પાન કાર્ડ અપડેટ કરવાના બહાને સુરતમાં એક મહિલા સાથે છેતરપિંડી આચરનાર ગેંગને મુંબઈથી ઝડપી પાડવામાં આવી છે. સાથે જ 22 જેટલા ગુનાઓના ભેદ પણ ઉકેલી કાઢવામાં આવ્યા છે. સુરતના મહિલા ફરિયાદી ઉપર ગત સપ્ટેમ્બર માસમાં અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો, જે વ્યક્તિએ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી. પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા ફરિયાદીને વિશ્વાસમાં લઈ મોબાઈલ નંબર ઉપર એક ફાઇલ મોકલી હતી, જે ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવવામાં આવ્યું હતું. આ મહિલાએ પોતાની તમામ વિગતો આ એપીકે ફાઇલમાં ભરી હતી. બેંક કર્મચારી તરીકેની ઓળખ આપનારા વ્યક્તિએ મહિલાના મોબાઈલ નંબર ઉપર આવેલા એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા. જેવો ઓટીપી નંબર મેળવ્યો કે તુરંત જ મહિલાના બેંક એકાઉન્ટમાં રહેલા 5 લાખથી વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી. એટલું જ નહીં, પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ્ડ એફડી પણ તોડાવી નાખી હતી, જ્યારે ઇન્સ્ટન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી. આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી તપાસ ધરવામાં આવી હતી. આ ગુનાની તપાસ બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી હતી, જ્યાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રહેલા રૂપિયા 5 લાખની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી હતી, જ્યારે 1 લાખ રૂપિયાનું રિફંડ કરાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીના બેંક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા 3.88 લાખ રૂપિયા જેટલી રકમ ફ્રીઝ કરાવી વધુ તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું કે સાયબર ફ્રોડ કરતી આ ગેંગ મૂળ ઝારખંડના ગિરડીહ ખાતેથી ઓપરેટ કરવામાં આવી છે, જેને લઈ સુરત સાયબર ક્રાઇમ સેલની એક ટીમ ઝારખંડ જવા માટે રવાના થઈ હતી. જો કે ટીમ ઝારખંડ પહોંચે તે પહેલા જ આ ગેંગને ગંધ આવી જતા તે ફરાર થઈ ગઈ હતી. પરંતુ સુરત સાયબર સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીદારોના સંપર્કમાં રહી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. આ દરમિયાન સુરત સાયબર ક્રાઇમ સેલને અંતિમ માહિતી મળી હતી કે આ ગેંગ હાલ મુંબઈના ભિવંડી ખાતે કોલ સેન્ટર ચલાવે છે, જેથી તાત્કાલિક સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમ મુંબઈના ભિવંડી ખાતે પહોંચી હતી અને એક સગીર સહિત 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જે આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના 13 મોબાઈલ, બેંક પાસબુક અને ચેકબુક સહિત અલગ અલગ બેંકોના 7 એટીએમ કાર્ડ કબજે કરવામાં આવ્યા હતા. ગેંગની ધરપકડ કર્યા બાદ તમામને સુરત લાવી સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા આરોપીઓને કરવામાં આવેલી પૂછપરછ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ચોક બજાર પોલીસ સ્ટેશન અને કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 3 ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી. માત્ર સુરત જ નહીં, પરંતુ આરોપીઓએ દેશભરના અલગ અલગ રાજ્યોમાં આ પ્રકારે અન્ય ગુને આચર્યા હોવાનું સામે આવ્યું હતું, જેમાં આરોપીઓ દ્વારા કેરળમાં 3, તામિલનાડુમાં 2, રાજસ્થાનમાં 3, મહારાષ્ટ્રમાં 5, બિહાર અને આંધ્રપ્રદેશમાં 1, તો ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં 2 ગુના આચરી ચૂક્યા છે, જે અંગે પણ ગુના દાખલ કરવામાં આવ્યા છે. હાલ તો આ ગેંગની ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યોમાં નોંધાયેલા કુલ 22 જેટલા ગુનાઓના ભેદ ઉકેલી કાઢવામાં સુરત સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે, જ્યાં વધુ ગુના ઉકેલવાની શક્યતાના પગલે આરોપીઓના રિમાન્ડ મેળવવાની દિશામાં तजवीज हाथ धरવામાં गत दिनांक 29/9/2023 को साइबर क्राइम पुलिस स्टेशन सूरत सिटी में एक फरियाद मिली थी, जिसमें कोई कस्टमर नंबर जो है उसके अंदर फरियादी ने कॉल किया, तो उसमें सामने वाले जो आरोपी है उसने एक केवाईसी अपडेट, पान कार्ड अपडेट करने के लिए बोला और एक केवाईसी अपडेट करने के लिए एक एप्लीकेशन एपीके फॉर्म में उसने भेजी. उसके अंदर ओटीपी आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की. उस वजह से फरियादी के कुल 5 लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था. उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से 6 आरोपियों को गिरफ्त में लिया है. उसमें 5 आरोपी एजेड है और 1 आरोपी नाबालिग है. इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं. उसके अंदर 3 सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं. इन लोगों के पास से कुल 13 मोबाइल कब्जे किए गए हैं, एचडीएफसी की बैंक चेकबुक और 7 एटीएम कार्ड कब्जे किए हैं. लोगों को हमारी ये गुजारिश है कि ऐसी कोई भी लोग कोई भी कस्टमर केयर नंबर डाउनलोड करे तो गूगल के अंदर से ना करे
इसकी जो भी बैंक की है उसकी ऑफिशियल वेबसाइट है उसके अंदर से ही ये कस्टमर केयर नंबर ले। और अगर ये कस्टमर केयर नंबर वाले लोग अपने को कोई एपीके फाइल डाउनलोड करने के लिए बोले, कोई ओटीपी देने के लिए बोले तो कभी ना दे, ये हमारी गुजारिश है।